હા પત્રીજા 12 વાગી ગયા પણ આપણે હજુ ઘેર નહીં પહોંચ્યા. તે 12 વાગે છે તમે જ જવાનું ઘેર. ભાઈ હજુ રોધવાનું હોય ખબર ને કાચી નહીં મારી. તાર કાચી તો એના પિયર થઈ હે. ત્યાં પછી હજુ રોધવાનું શાકનું બેગ લાવવાનું ગમોય. તે શાક તો ગલ્લા જઈને લઈ આવવાનું. કોનું લાવશો? બટાકો લઈ આવવાનો. કાકા બટાકો મને નહીં ભાવતો યાર, પેટમાં દુખાય. તે પેટમાં દુખા તો હું શું કરું? રેગણો લઈ આવજે પછી. ના કાકા રેગ નો દીધો છોડે પર મુઠામી યાર. તો તને શું ભાવે છે? મને કાકા જો શું ભાવ ખબર? ઘર ચટ્યું. ઘર ચટ્યું તો ટોમેટો આવે. હા એવું પણ ડુંગળી સેવ હોય ને મજા આવે. તો ડુંગળી સેવ લઈ આવજે. પૈસા તારા પાસે હોય તો. મારા પાસે તો રૂપિયા નહીં. આપણો કાકા ચાન ગોટા બનાવ્યો છે. ચાન ગોટા માટે મેથી તો જોવે કે એ વાત હતી. તો મેથી તો અહીં લાવ્યો તારે બેન સિંચાને. કાકા આ પહેલો વરસાદ પડ્યો એટલે ફોજ હશે વેલોમાં. હા એટલે કંકોરો છે. એ વાત તો સાચી પત્રીજા. હા 15 દાડા વરસાદ થઈ ગયો છે. તમે વેલા વેલા તૈયાર થઈ ગયા છે. અને આપણે વાર ફેર દે ખબર મળે તો આપણે શેર થઈ જાય યાર. આ તો પૈસા ના ખર્ચા પડે. તાન હેડો આગળ. આ તો એનો તને આગળ પેલી વાડ આવે છે એમાં જોઈએ. હાવ લેડો કાકા જો આપણે વેલા ખોરતા જવું પડશે. તે વેલા ખોરાવાનો શાક નહીં થાય પત્રીજા. એનો તો શાક એ મોઘું થઈ ગયો પણ ખબર હે ને. તે વરસાદ નહીં આવતો મોઘું જ થઈ જાય શાક. આપણે વેલા બધા જગ્યાએ ખોરતા નીકળો તમે. હા એ વાત સાચી હો પત્રીજા. હું આમ જાઉં તું આમ જા. હું આમ જાઉં. હાલ હું જોઈ આવું. લે પત્રીજા ઓ તો વેલો જ નહીં ને ગીલોડીનો વેલો દેખાય છે. આગળ જવા દે. અમે તો નકરી કરવી ગીલોડી જ છે. કરવી ગીલોડી જ આવે. પત્રીજા ચેક કરી ખવડાવી દેવી પડશે. પત્રીજા આ બાદ તો કોઈ નહીં. એ બાદ છે કોઈ? મને આ બાજુ તાકે. લે કાકા હે અરે ફોજ. આ કંકોડો નહીં. અરે કાકા કંકોરો નહીં પણ ફોજ છે. આ તે ફોજ વેણતા વેલણીઓ બનાવીએ. અરે આવા જાવ કાકા. અરે તું વેણતા હું આગળ જોઉં કંકોડો. હા વેણજે દબાઈને પાછી. એ હર ઓવે એટલે 2 દાડા સુધી ચાલે ઈ વેણ. કશો તો નહીં. હું કચ્છો હતો ને દબાઈને વેણજે પાછો હું આગળ તો હું કંકોડો વેણવા. એટલે 3-4 દાડાનું શાક લઈ જઈએ આજ તો ઘેર. તો 3-4 દાડા સુધી તાર કાકીની હે બની. અરે કાકા તમે વેણો તમે વાતો કરે ગો. હું તો વેણું જ છું. અરે વેણો એ હા ચા અને ફોજ્યો ખા મજા આવી જાય એવું આજ તો. અને એટલી બધી વેણો કાકો 2 જણા ખા જ કરીએ. અને બીજો ડબ્બામાં ભરી મેકી દઈએ તો બીજા દારે ખાવા થાય. લે પત્રિકા રોજ તો વેણતા છે. આ કંકોડો તો મળ્યો નહીં. વેલો જ પકડ્યો નહીં નજી. એ કાકા હું તો વેણીને આવ્યો. વેણી લાયો? ઓહો હા હા કેટલી લાયો? હું તો ભરીને આવ્યો. અલે એક જીતું તો ચાલતું હશે આપણે 2 જણોને. અરે આટલી બધી તો કાકા હવે તારા તો તપેલું ભરીને ખાવા જોવો છે. વાત હું આમ કરે છે. તપેલું ભરીને તો ખાવા જોવો છે તારા વેલણીઓ. જો તે આપણે આમ તોહણું ભરીને તો ચા પીજો અહીં. વાત કરી હતી કાકા હા ફોજ લાવે પણ એ કંકોરો લાવે. કંકોડો મેલો જ પકડે નહીં. શું લાવે? અરે હું યાર તમે કશા કોમના નહીં. અલે પણ કંકોડો જ નહીં તો હું હળો વેણી લાવું. તમે કાકા દેખાતું નહીં હોય નકર ચલો વરસાદ પડ્યો કંકોરો આવે. લે બતાવી હશે. આ ઝાડામાં છે વેલો દેખાય છે. જો લે લે જોજે હું કઈ ખાક થઈ ગયું છે. આમ ના હોય આમ લીલું ચાર હોય નીકળ. અત્યારે લીલું ચાર તો દેખાશે હોય વાળી. કાકા એક જગ્યાએ જોયો કંકોરો. ચોકાલ છે ગોકુજી ખેતરમાં કંકોરો અને ફોજે છે. પણ ગોકુળીઓ થાનો લેવા દે આપણો. પણ એ તો અત્યારે ઘેર જતા રહેશે 11 વાગવા આયા. હાચું કે ક્યાં જતા રહે છે? ઘેર જતા રહેશે રે. કોણ હસી તો? સીન તો આપણે ઓઠો ભેન લેવાની. અલે પણ ગોકુળિયા શેતન તો ના જવાય ને. એ તો ખરાબ છે. પડી રે પેલા સીધા 4 વાર તો ને આપણે હાચરે વેની ઈથી બાર જતું રહે ને ઘેર. અલે પણ અત્યારે ચોકન એના ક્ષેત્રમાં ઓઠું છે. લે કાકા ઈ બેન ની આઈએ. અલે પણ ભત્રીજા એના ક્ષેત્રમાં કપાય વાના હે. ક્ષેત્ર પડી રહેલો છે અને એનો ક્ષેત્રમાં છે તો આપણે જશું તો ભાડી જાય તો વહાણ પડશે તો માણસ જોરદાર મારા હે તો પાછો. સાચી કાકા પણ આપણે કંકોરો તો લેવા જ પડશે હવે. કંકોરો તો ખાવો જ પડશે ભત્રીજા. હો કાકા ડર કે આગે જીત હોતી है.
અલ્યા ભત્રીજા ગોકુળિયા શેતમ જે હો મારતો બોધીને મારે છે ને હા. પણ એનો પેલા શેઠ હતા ને એટલે આ શેઠ થઈ મોં પહેરી હા, ગઈ હું એમ કહું છું તાર હાથમાં જ તમે. નહીં આબુ હા હું એમ કહું અને ભાડી છે ને તો પટ્ટી મારજે પાછો હો ઉભો ના હા, રહો તો કે તું હાથમાં આવી જાય તો મારી સૂત્રો પાડી નાખશે તારો અને જો જીતી જાય ને તો આપણે જોને સમુદ્ર જીતી લીધું હા તાન આપણો ત્યાં 2 દાડા સુધી બનશે કંકોરો અરે અઠવાડિયાનું જ વેણી જવું છે તાન અને કાયમ કંકોરો ખા કરવાનો અને એના શેતમ બેતમ ચોરી વાઈ હે ખબર ને ચોઈને કંકોરો જોયો બંકોળો તો લે હતા ઓમ સીતા હેડો આ બાદ આવ્યું આરે નડિયા આહા કેટલા દાડા વરસાદની વાટ જોતા હતા ને વરસાદ તો આવી ગયો ને મારા કપાહોને ઓહો જો કે મારા કપા કેવા લીલારો થઈ ગયા છે ને આવળા થાજો ને હો કેરીઓ થાજો એક કપાહના મારા આમ પૈસા થોય કારણ કે તમને છે ને પેલા નેનું છોકરું આવે ને છોકરું એને ચેડો નેનપણથી ચેડો સારી ટ્રીટમેન્ટ કરી અને મોટા કર્યા હોય એવા થાજો કારણ કે તમને છોકરા જોડે હાચવ્યા છે એક ફોદું આવતું જ ના પાછું હંગાત ચચા ને 10 ફોદા આવજો ડાયરેક્ટ એટલે દિવાળી ડાયરેક્ટ મોહનતાર ખાવા થાય આહા કપા તો જોરદાર પડ્યા છે અને હવે હોદના ખાતર બાતર લાવું એક યુરિયા લાવું અને એક હાલમાં પેલું બનાસકાંઠામાં સ્ટેન્ડિંગમાં ખાતર હેડા માઇક્રો રાજા એ માઇક્રો રાજા લાવવું છે કારણ કે યુરિયા અને માઇક્રો રાજાનો જબ્બર મેળ આવે છે અને માઇક્રો રાજા ખાતર ના જ છે ને એટલે મારો છે આમ કપા હોય ગમે તે હોય ચાલ્યું રહેતું જ નહીં મારો હોદના દે અને વિસનગરથી માઇક્રો રાજાની થેલી અને યુરિયાની થેલી લાવી અને નાખવી છે કપા કારણ કે માઇક્રો રાજા સિવાય કોઈ થાય એવું જ નહીં કારણ કે પેલા બનાસકાંઠામાં અમારા કન્વરજી વાઘણિયા રહ્યા ને એરાયોની ખેતી એક જાતની ઓર હોય છે કારણ કે ખેતી એરા કરે છે ને એવી યોન જેવી તો કોઈ ખેતી કોઈ કરતું જ નહીં હોય કારણ કે એરા ગમે જેવું આવી યોને જો ખેતીમાં કેવું હોય છે ફૂલ વાયા હોય કાળેંગળો હોય ટેટી હોય પેલા તરબૂચ હોય પણ આમ ડાલો ભરીને ઉત્પાદન લઈશે એરા અને આપણે ઈયોન જેવું ખેતી કરવી થાય કે ના થાય પણ ઈયોનું એક નંબરનું ખાતર છે માઇક્રો રાજા એરું લાવીને નાખવું છે આ વખત કપાવામાં જોઈએ કેવું રિઝલ્ટ આવે છે અને હવે ઘેર દવા દે થાચો પાચો હવે ઘેર જતું રહેવા દે કારણ કે શું હે તડકો કાઢતો નહીં નવરો બફારો મારે છે અને પોણી વગર તો ઓહો પડ્યો હો મન તો તે હવે છે ઘેર દવા દે અને પેલી મારો વાડે કંકોળ હતા કંકોળોનો વેલો બહુ મોટો થઈ ગયો છે તે પહેલાં તો ના હોય તો થોડો કંકોળો વેણી દઉં અને ઘેર જઈ અને ચટણી શાક ખાઉં શું કહેવું બાજરી રોટલો અને કંકોળોનું શાક બાપો મજા આવી જાય અલ્યા શું કરે છે ખેતરમાં હા કા રાતે વરસાદ નતો પડ્યો ઓવા ઊંટું શું બધું ભેગો થઈ અને એનો વાત ચડી ગયો જોરો અને અમારે કપાસ કેવા છે પાછા કપા તો હારા છે ને તારે તો ખાતર પાણી ટાઈમ ચાલી એટલો આમ કપાસ જેવો આમ ખીલાટ અલ્યા તું હોરાજ હજી તો મારા કપાવાની વાતો ના થાય કારણ કે હું હજી લાવવાનો છું એક ખાતર વિનગરથી પાછું તમે કેવું ખાતર લાવ્યો અલ્યા એ ખાતર જબ્બર આવ્યું છે ડીપી યુરિયા સલ્ફેટ બીજું કયું ખાતર નવું આવ્યું અલ્યા માઇક્રો રાજા અરે એ તો હું નાખું છું આ જો કપા એટલા તારા ફાલે ફાલ થઈ રહ્યા મારા કાથી કપા તારા હારા છે. આમ કેટલી ફાલો આમ તો ઓહો. યુરિયા બે ભેગું કરી નાખ્યું ને હા કાલે અમદાવાદ આવ્યો ઓવે રાતે વધે નાખ્યું તો આમ બે દાડામાં તો એનો અસર તો જોવો તો ખરા આમ આમ જબરજસ્ત રિઝલ્ટ મળે છે હો પણ એનું તો લેવડો ઘેર આબુ નહીં ઘેર તો આબુ છે હા પણ કંકોરો બંકોરો છે બારમો વેલા હોય તો ક્યાં લેતા જઈએ વાત કંકોળો બંકોળોની વાત કરશો જ નહીં યાર આ પહેલા વાર હાથમાં તો શું કંકોળો થયો હોય હજુ તો વેલો હુંખરીને મોટો ના થયો હોય અને તમે અત્યારથી કંકોળોનો પેલું કરો છો હું કર્યા ગર તે ભાડ્યો કયો તો હું ઈ દઉં એ તમારે માં. ના આબુ હોય તો કોઈ નહીં મારી વાળે તો જતા જ નહીં હપુતા મારી વાળે તો એક કંકોળી છે? નહીં કંકોળીએ નહીં આ પટ્ટામાં પૂર્ણ ખેતી કરવા આવ્યો છું હા તમે હોય કાંઈ નીક વાવો છો ત્યાં મારા સીધા પાડોશીઓ એટલે તમને ખબર હોય કે તો કંકુર બંકુર હોય ના પણ હું આટલા પૈસા તો કંકોળો થતા જ નહીં હો હવે મારી વાળીઓમાં તો આશા રાખતા જ ના અને નગર આ સીધા બેટા સાફ કરવાનું કરો ક્યાં હા આ તો પેલી ગાયો ખાઈ જાય હમણાં આવશે એટલે બપોરે તમે જુઓ અરે પછી હેઠતા ના ભાવ પછી શેઠોમાં એ મોગાવું છું ના ના આ તો ચો જ આવું છે ઘેર જ આવું છે
ઘેર તો જવું છે હા પણ કપા હારા છે તમારે હો. કપા હારા છે હોદના ખાતર નાખવાનું છે મારે તમે જુઓ હા તમારે જેવડા જેવડા કપા બનાવીને ના મેલું થઈ રહ્યું પેલું માઇક્રો રાજા નાખજો પા. માઇક્રો રાજા હમણાં હાલ જ જવું છે ઘેરથી ખાઈ અને જવું છે વિસનગર જવું અને લેતા આવું 2-3 થેલીઓ માઇક્રો રાજાની. પણ હું કહું હા. ડોશીએ કંકોરો મંગાયો મને કે કંકોર જગન આવતા નહીં. પૈસા હોય કંઈ કંકોળી નહીં કંકોળોય નહીં વયની આશા રાખતા નહીં અને હેડવાન કરજો જો જરૂર જો જવું એ જો આ ખરાબ આમ નહીં હોય. ચિયા ખરાબ આમાં અરે હા તો હોજ્યાઓ જો પણ મને કંકોરો વેલો જ ખબર પડતી નહીં. મત તમને કહું છું. ખબર ના પડતી તને હું રૂમ ખાવા આયા છો ભાઈ કંકોળો હોગવા આયા છો લ્યો હો ડોશીને દાઢી ચડ્યો છે. એક બે લાલો ખવડાવું તો એમ તો ત્યાં કે ખવડાયું. અલ્યા પણ હજી વરહાદ હજી 2 વરહાદ આયા છે થોડા વરહાદ આબા દો થોડા સોટા ઉડવા દો અને આવડા કંકોળો થવા દો હજી આવડો પૂંપરો છે હું કંકોળો ખાઓ કૂણો ખાવાની મજા આવી તાણ. પેલા કઈરો થઈ જાય બીજામાં પટર બોલી ના કરતા કૂણો ના ખાવો. ના પૈસા કોઈ કંકોળો નહીં હા. તો આપણે નાન બજાર જઈએ. અલ્યા આ બજારની વાત છોડો પણ આ 2 જણા મારા ઓછા મારી વાડે ચમ લબડી રહ્યા છે લ્યા લેબડો બેબડો પાડતા આવી છી. અલ્યા અત્યારે ચોમામ તો હું લેબડા હોય કાલ પાળવા આયા છે પણ ના આ તો કોઈક બીજું કોઈક ઉગી છે લ્યા જો ઓટી હે ને ઓટી ઓમ કર્યું ને. એ ભત્રીજા કેટલા હે ગોકુળિયા ખેતર હા રીજુ આ વેલો રહ્યો અરે વેલો હે અરે મને તો સાપડી કરી હે ઉપર રહેવા માટે કરી કો જવા માટે નહીં જોર રાખવા 1500 ની જો ઓલે પેલા જોઈ લેવા દે નહીં નહીં ના હે ઊંચી રહ્યો ગયા જતા રહેશે તાર તો એ રે આ તો વેણવા કરતા ને દેખો તો ફટફટ હે વેણો ભત્રીજા વેલો તો છે પણ કંકોડિયો કઈ આવ્યું નહીં હા પૂછો તો મને દેખાતું નહીં અલે નહીં જોતો મો પોડું કાલે તો જોઉં છું આ તો જો ઓટા વાગે હે પણ એક તો એ કંથે ભેગું છે એટલે એવું કેસ છે અલે ભત્રીજા જડીયો બાજુ અરે કાકા કોડું છું ખોરકતાણ હું વેલાઈને આવ્યો છું આ વેલો એક સ્થાને હમણાં ગોકુળિયા આવશે તો હોટા આવશે પછી તને ખરા દઈએ પેલ બાજુ હોય તો કાકા અરે ભત્રીજા હા ભરાઈ ગયો એ હું પર રહ્યો કાકા તાકે હા માથામાં 2 કોઠા વાગ્યા જોજે છે અરે હે ગોગા એ હાર તો વ્યાણ હેડ અરે કાકા એક મળ્યું હા લઈ લે મળ્યું ગુજામ પર કાકા હાર પણ લે કીધું પડી જાય ફટફટ હા તો પેલો ગોકુળિયા આવશે તો આપણે દોડાવશે પાછો વાત સાચી છે વેણો તમે અરે હું તો વેણું જ છું અધા ચરું ચલો પણ ભત્રીજા હું નહીં ચારી એક તો એટલો બધો મળ્યો હા વેણ લે ફટોફટ મને વેણે જડ્યો છે એ કાકા હા જોજો કોઈ આવતું ના હોય લે ભત્રીજા એ વાત સાચી કે આપણે કંકોળામ તો શાળ નહીં આવે પછી વેણવાનો હોય જુઓ તમે કોઈ દેખાતું નહીં ભત્રીજા વેણજી થોડું હા, જ્યાં આવ્યું ત્યાં પોત હાથમાં આવ્યું તો હા વેણો શાક થઈ રહ્યા અરે થરિયારી લઈ લે પેલું રહ્યો અલ્યા હાલ હતા શીખે જઈ જતા રહ્યા 2 જણા તમારી એ તડકો ચડો લાગે છે. કોઈ નહીં તડકાનું ભેન લાગે છે. અલ્યા ના મારી વાડ છે ને મારી વાડમાં એક ધોળો ઉસટવાળો એક ડોહો હતો અને એક છોકરો હતો 2 જણા હતા તમને ખબર હે ઓહો આજ મારા કંકોળો વેણવા દાયા લાગી છે યાર બીજું આ કશું તો નહીં. એમ કે છે કે કંકોરો વેલા ની ખબર નહીં અને હવે એમ પછી કંકોરો વેણવા આવ્યા છે. અલ્યા પણ તમારી એક વાતમાં મોને આવતું જ નહીં, વિશ્વાસ તો આવતો જ નહીં. મારું ઓળખ્યો કંકોળોનું નામ મને હું કરા લીધું કારણ કે આખી વાડમાં મારે 1 કે 2 વેલા જ છે અને એમાં મને ખબર પડશે ને તો આરે રોજ એક કંકોળું નહીં પણ ફૂલડું મારા પૂંપરું નહીં મેલા હાર્યો અલા કંકોળો નહીં લ્યા મારે ઓથી મને 2 કે 4 કંકોરો મને ઓથી લઈ આલો. મારે ઘેર લઈ જઈ શાક કરીને ખાવું છે. અલે આપણા મોરી બરાબર છે પણ આ પેલા જો ભાડ અચ્છા વેણેથી 2 જણા નહીં દેખાતો મારે બીજું કોઈ નહીં. ઈવન પાંચી અલ્યા કંકોરો પણ- લઈને ઈવન પાંચી કંકોરો લઈને મને કંકોરો આલો. અલ્યા પણ મારા ઓળખા દો તો ખરા આજે પહેલો વરસાદ થયો છે અને કંકોળાના હજી બાપડા વેલા નેટ મોટા થયા છે અને આમ 2 જણો ખબર પડતી નહીં શરમ આવતી નહીં કે હવે કંકોળા વેણવા આયા એ તો દોડ્યા કંકોરો વેણવાનો તો કોઈ ભાણીએ શરમ ના હોય. એવો તો ખાવાથી જ કોમ. એ તો ઓછો તો- પેલા તમે પકડીએ મેરે વાયા છો. પેલા મને કંકોરો મને આલો, ઈવન પાંચી લઈને મને આલો. પેલા પકડીએ પછી કંકોળ લઈ રહીએ એટલે તું આમથી દોડ હું આમથી દોડું એ જસલ્યા!
કંકોડા ભાઈ બોલી મારા ઓરજા હજી તો વેલો મોટો થયો નહીં આ ધોળ્યા છે કંકોડા લેવા ઓહો આ તો મારે વગર ના મેલું ધોળ તું ધોળ તું ધોળ પેલો કપૂર આવ્યો છે બાબા તું લે પથરી જા એ બાજુ તો લઈ જાઉં અરે આ તો પેલો લાલ્યો છે લાલ્યો મારો ઓછો કંકોડો ચોર અને આઈ ગયા મારા ઓછા મારા ઈકન પહેલું મારું મુહૂર્ત જડ્યું તું હોય કે તમારે કંકોડો વેણવાનું તમે હાથમાં આવો તમારો ટોટિયા ભાજી નાખું કાકા ને ભત્રીજાના બેનાય લઈ ગયા મને 2 કંકોડો વેંડિયાલો. અલા બે તો હું કશું મેલી નહીં હોય કારણ કે આ 2 જણા કાકો ને ભત્રીજો આયા છે તે ઈયો શરમ વગર ના મારો એટલે બધા કંકોડો વેણી ગયા છે એમાં કોઈ નહીં હોય એ આજ પેઠા તો હેલા આયા છો ને ટોટિયા બોટિયા હાથમાં આલી દ્યો તમારા મારી એક ટેવ તમને ખબર ન હોત કહી દઉં મારી એક ટેવ ખરાબ છે હાવ હું હમું રહ્યું ને રહ્યું ઊંધું કરું હું ઊંધું રહ્યું ને રહ્યું હમું કરું છું ખબર ને હાથમાં આવી ગયા ને તો ઊંધા કરીને માર્યો અરે લાલિયા તને તો ઊંચો કેમ પસાડે લેડો હવે કંકોડો બંકોડો નહીં ભેજી હવે અલે એક તો વેંડિયાલો અલે પણ કોઈ નહીં મેલી હોય નેટ એક તો નેટ વેલો મોટો થયો તો ને એમાં પેલા મારો ઓછા વેરી ગયા છે એના કટિયા માથા તડકો ચડ્યો તો તાપ લાગે છે એનો ઘેર એના કરતી ચલો કાકા પત્રીજા બધા હાથ ના ખાય પણ ગોકુળભાઈ ખેતરમાં હાથ ના થાય. એ વાત સાચી પત્રીજા ગોકુળિયાના હાથમાં આવી જાત ને તો મારી મારી સોતરો પાડી દેત આપણો અરે હું શોધતો હોટો મેલું છૂટતો છૂટતો મિલતા તેમ પોકવા નતા દીધા ને કંકોળો તો 2 ગીજો ઉપર લાવ્યો હો પત્રીજા એ તો કાકા હારું છે એવા હાથમાં પેલું કોરી બૈરા મેલું તો આમ ટસકો કાપી નાખે આપણને તો અલ્યા પણ પોકવા દે તાનું કોરી વગર આપણ હારું થી બચી જાય લેડો પણ એ તો આપણે 2 જણા જ ગોકુળિયા છે તમ જે વેણીયા કર બીજું ના વેણીએ છે એ વાત સાચી. પેલો ચો આવ્યો તો ડાબડી મુટાડો કંકોળો એનો આપણે એક મેલી એક કંકોળો એ ડાચ્યું જ છે હા લેડો આપણે આવી નાખીએ. આપણે એડાય શાક થઈ રહ્યો મેં